કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર એનવી ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 33મી બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે જિલ્લામાં કાર્યરત પીવાના પાણી માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી, ક્યાં અને કઈ રીતે પાણીના કનેક્શન આપવામાં આવી રહ્યા છે તે વિશેની જાણકારી મેળવી અને જિલ્લામાં એક પણ પાણીથી વંચિત ન રહે જાય તે માટે સુદૃઢ આયોજન હાથ ધરવા માટે ઉપસ્થિત અધિકારીને માર્ગદર્શન આપ્યું છે. આંતરિક પાણી પુરવઠા યોજનાના કામો માટે સંલગ્ન કચેરી વિભાગ દ્વારા સક્ષમ કક્ષાએથી તાંત્રિક અને સૈદ્ધાંતિક મંજૂરી મળી જાય તેનું અમલીકરણ કરવા કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. આગામી સમયમાં જળ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ તેમજ ઉના તાલુકાના સંજવાવપુર ગામે જલ અર્પણ દિવસનું આયોજન કરવા માટેની સૂચના આપી. કલેક્ટરે વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામની યોજના પંચાયત વિભાગને પીએમયુ પંચાયત પાણી પુરવઠા દ્વારા અમલીકરણ કરવા, જિલ્લાની જર્જરિત અને બિનઉપયોગી બનેલી ઊંચી ટાંકીઓમાં ભયજનક બોર્ડ લગાવવા, નલ સે જલ યોજના હેઠળ મરામત અને નિભાવણી કામગીરીની સમીક્ષા તેમજ કરાર ખત સમય પૂર્ણ થતા નવા કરાર ખત કરવા કલેક્ટરે જણાવ્યું હતું. જે કે સિંગુજાતિ સાથે મહેશ વાજા, સોમનાથ.